Good evening, everyone. I am Jigna Pathak, working in Income Tax Department, સુરત. મને ખ્યાલ છે કે સમય બહુ જઈ રહ્યો છે, પણ એટલું તો જરૂર કહીશ કે આજના સેશન માટે ડૉક્ટર સિદ્ધાર્થ સર અને આખી ટીમનો ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ ડિસ્કશન તમે અરેન્જ કર્યું, અને તમારા ત્રણેયને લોટ ઓફ થેન્ક્સ પ્લસ સેલ્યુટ. થેન્ક યુ. ઓકે, હું તો જય સાથે ઘણા વર્ષોથી સંકળાયેલી છું. અમે લોકો 91માં ડિબેટમાં સાથે લીધેલા. જે દેવકીદાબેન તમે વાત છેડેલી એને જ હું ખાલી ક્વેશ્ચન તરીકે મારા લાઈવ એક્ઝામ્પલ સાથે તમને જણાવવા માગું છું. હું એટલું જ પૂછવા માગું છું કે હું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં 93થી આવી. એઝ ઓન ટુડે સ્ટીલ આઈ એમ વર્કિંગ ઇન મેલ ડોમિનેટિંગ ફિલ્ડ. મતલબ બધા જ લોકો સાથે એક્ઝેક્ટલી જે વર્ક બાબતના જે બી નીતિ નિયમો છે એ જ પ્રમાણે મેં કામ કર્યું. એ જ તરીકે સર્વે, સર્ચ, ડે નાઇટ ડ્યુટીઝ બધા જ રોલ્સ મેં પ્લે કર્યા. પણ આજે પણ અગર હું એક 3.5 કરોડનું ઓબ્જેક્શન કાઢું છું અને એના વર્કની સામે મારી સાથેના કોઈ મેલ કલીગ છે એ ઓબ્જેક્શન કાઢે છે, તો મારા ઓબ્જેક્શન કરતાં એને પ્રાયોરિટી મળે છે. વાય? વોટ ઇઝ ધ ડિફરન્સ? શું એવું છે કે હું સ્ત્રી છું એટલે મારું બ્રિલિયન્સની, મારા બ્રેઇન પાવરની, મારા હાર્ડવર્કની કોઈ વેલ્યુ નહીં? દેટ ઇઝ ઓલવેઝ ડે ટુ ડે આઈ એમ ફેસિંગ. મતલબ સોસાયટી ગમે તેટલું કહે કે આપણે લેડીઝને બહુ રિસ્પેક્ટ આપીએ અને લેડીઝને બહુ આમ કરીએ, બટ સ્ટીલ ધ થિંગ ઇઝ ધેર 10 to 15% લેડીઝ સ્ટાફ ઇઝ ઇન માય ડિપાર્ટમેન્ટ. એટલે કાલે જ્યારે મેં જોયું કે ફાઇનાન્સ ફિલ્ડને અગર આપણે ડેવલપ કરવું હોય, આપણે રાષ્ટ્રને આગળ લઈ જવા જતા હોઈએ, આપણે પીએમ સરના વર્ડ્સને સાકાર કરવા જતા હોઈએ, તો આપણી આ માનસિકતાને બદલવી પડશે. પણ એ કઈ રીતે? આઈ થિંક તમે ત્રણ એમાં જરૂર કરી શકો, અને દીપક રાજ્યગુરુ સર પણ કરી શકે. સો પ્લીઝ મને થોડું એના માટે કહ્યું કે મારે હજી 9 વર્ષ બાકી છે ડિપાર્ટમેન્ટમાં. એટલે ક્યારેક હું કંટાળી જાઉં છું. આઈ જસ્ટ ટ્રાય કે હું છોડી દઉં, મારું ગમતું કામ કરું, પણ એમ થાય છે કે હું શું કરવા છોડી દઉં. તમે ઈચ્છો છો કે તમારી દીકરીને એની દીકરીને પણ આ સ્ટ્રગલ કરવી પડે? ના, નથી ઈચ્છતી. તો નહીં છોડતા. કારણ કે તમારું ટકી રહેવું એ આવનારી પેઢી માટે બહુ અગત્યનું છે. તમે જે એક્ઝામ્પલ આપ્યું, તુષારિકાને, મને બધાને આવા અનુભવો છે. મેં એક રેડિયો સ્ટેશનમાં જોબ માટે ઇન્ટરવ્યૂ આપેલો. મારી સાથે એક બીજા મેલ કલીગે પણ ઇન્ટરવ્યૂ આપેલો, અને અમે બંને જણા ફ્રેન્ડ્સ હતા, એટલે અમે બંને જણાએ શેર કરેલું કે આવો ઇન્ટરવ્યૂ આવ્યો છે. અને મને મારા મેલ કલીગે એવું કીધું કે તને મળી જશે જોબ. મેં કીધું કેમ? મને કે કારણ કે તું છોકરી છે. હા, બસ સેમ. આજની તારીખમાં એ મેલ કલીગ કરતાં 20 અવોર્ડ્સ મારી પાસે વધારે છે. રાઈટ. બરાબર? યુ હેવ પ્રૂવ. Why should I prove? You continue. My problem is that I will have to prove. Yes. He will not have to prove. Exactly. એટલે આ વાત જે છે એ તમે કહો છો એ બરાબર છે, પણ એટ ધ સેમ ટાઈમ મારી એ સ્ટ્રગલથી જો મારી આવનારી પેઢી માટે રસ્તા ખુલતા હોય તો મારી જવાબદારી એ છે કે એ રસ્તા હું સતત ખોલ્યા કરું. અને બીજું, અહીંયા ઓડિયન્સમાં જેટલા પુરુષો બેઠા છે, મારે એ બધાને પણ આ જ સવાલ પૂછવો છે કે આ જ વસ્તુ, આ બેન જે કહે છે એ જ વસ્તુ એની સાથેના કલીગ્સ જે છે એમની દીકરી જોડે થાય, અને એને જો એ પ્રોગ્રેસ નહીં મળે તો એ પુરુષોને ગમશે? નહીં ગમે. કારણ કે એણે પોતાની દીકરીને બહુ મહેનતથી ભણાવી હશે, એની પાછળ ખૂબ બધી પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું હશે, પોતે સપના જોયા હશે પોતાની દીકરીને આગળ લઈ જવા માટે, તો ત્યાં નહીં ચાલે. એટલે આપણે આપણી સાથેની સ્ત્રીઓને આપણી સમોવડી જોવા માટે થઈને પહેલાં તો એ કેલ્ક્યુલેશન બંધ કરવું પડશે કે હા, તમે ઘર સાચવીને તમે કરિયર કરી શકતા હો તો કાંઈ વાંધો નથી. આજ સુધી મેં કોઈ પણ સ્ત્રીને, કોઈ પુરુષને એવું કહેતા નથી જોઈ કે હા તમે જો ઘર સાચવીને બહાર જોબમાં સારી પૈસા કમાતા હો તો અમને કંઈ વાંધો નથી. હેવ યુ એવર સીન અ વુમન ઓર એની ફેમિલી નેગોશિએટિંગ વિથ ધ ગાય કે તમે ઘર સાચવીને અને પત્નીને અને બાળકોને સરસ રીતે ઉછેરીને જો તમે જોબ કરો તો અમને કંઈ વાંધો નથી? એકવાર કહી તો જોજો કોઈ અરેન્જ મેરેજમાં આ વાત. નહીં મૂકી શકો તમે આ વાત, કારણ કે ઇટ ઇઝ ગિવન કે મહિલા જે છે એણે આ બંને વસ્તુ પેરેલલી કરવાની છે, અને પુરુષ જે છે એ તો એક જ કરીને આવે તો બિચારો કેટલો બધો થાકી જાય છે. આ તો આ બેન કંઈ સ્પામાં જાય છે રોજ. એ જે 3.5 કરોડ રૂપિયાનો જે ફાંદો જે એ સ્પોટ કરે છે એના માટે એને એટલી જ મહેનત પડે છે જેટલી એના પુરુષ કલીગ્સને મહેનત પડે છે. પણ એ સોસાયટી તરીકે આપણને આઈડેન્ટિફાઈ કરતા તકલીફ પડે છે. વાઇલ શી હેઝ બેડ ઓલરેડી 2 ચિલ્ડ્રન. તમારા શરીરની અંદર કેટલા સેંકડો હાડકાં એક સાથે તૂટતા હોય ને એવો અનુભવ છે પ્રેગ્નન્સીનો, એક બાળક જણવાનો. અને એ અનુભવમાંથી એ મહિલા 2 વાર પસાર થઈને એટલી શક્તિશાળી બને છે
કે 25 કામ પોતાની સાથે એક સાથે મેનેજ કરી શકે છે. એક પુરુષ ખાલી પોતાની જોબ મેનેજ કરીને આવે છે અને થાકી જાય છે, એક સ્ત્રી ઘર પણ મેનેજ કરે છે, રસોડું પણ મેનેજ કરે છે, બાળકો પણ મેનેજ કરે છે, પતિ પણ મેનેજ કરે છે અને જોબ પણ મેનેજ કરે છે. તો આઈડિયલી આ દેશમાં જેટલી વધુ મહિલા લીડર્સ હશે એટલો દેશને કેટલો ફાયદો થશે. 5 લોકોની જોબ એક જણ કરશે. So that thing really needs to be taken into consideration. But my only answer to you, ma'am,